દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો આબુ બન્યું ઠંડુગાર, બરફની ચાદર પથરાઈ। જ્યાં દર્શક મિત્રો ભારતના ઉત્તર પૂર્વ પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે, જેની અસર ગુજરાત અને રાજસ્થાન ઉપર પણ જોવા મળી છે। તો ગુજરાતવાસીઓને ફરવા મનપસંદ સ્થળ માઉન્ટ આબુ વહેલી સવારે હાડ થીજવતી ઠંડીનો અનુભવ થયો હતો। તો આબુમાં તાપમાન 1 ડિગ્રી સુધી પહોંચી ગયું છે। તો ગાડીઓ અને ખુલ્લા મેદાનોમાં બરફની ચાદર પણ છવાયેલી જોવા મળી। ત્યારે હાડ થીજવતી ઠંડીના પગલે સહેલાણીઓ પણ ઠૂંઠવાયા હતા। તો ઘણા પ્રવાસીઓ આ વાતાવરણની મજા પણ માણતા જોવા મળી રહ્યા હતા। તો દોસ્તો તમારા વિસ્તારમાં પણ ઠંડીનો આવો માહોલ જોવા મળે છે કે નહીં, ફટાફટ કોમેન્ટ કરજો। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે આવનારા 24 કલાકને લઈને હવામાન વિભાગની મોટી આગાહી। તો હવે રાજ્યમાં ભર શિયાળે વરસાદ પડવાની શક્યતા છે। તો હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આવનારા 5 દિવસ માટે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। તો હવામાન વિભાગ અનુસાર આવનારા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડી શકે છે। તો રાજકોટ, દ્વારકા, પોરબંદર અને અમરેલીમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। તો આવનારા 3 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ રહેવાની સંભાવના છે। પછી તાપમાનમાં ધીમે ધીમે ઘટાડો થતા ઠંડીમાં વધારો જોવા મળશે। આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે સંસદના ઇતિહાસની સૌથી મોટી કાર્યવાહી। જ્યાં દર્શક મિત્રો સંસદના શિયાળુ સત્રમાં સુરક્ષામાં ભંગ મુદ્દાનો ખૂબ ગરમાયો છે। તો હવે સંસદની સુરક્ષામાં ચૂક મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની માંગ કરતા વિપક્ષે પણ ગઈકાલે પણ સંસદમાં હોબાળો કર્યો હતો, જેના પગલે ગઈકાલે 49 જેટલા વધુ સાંસદોને સસ્પેન્ડ કરાયા છે। તો આમ અત્યાર સુધીમાં કુલ 141 જેટલા સાંસદોની હાકલપટ્ટી કરાઈ ચૂકી છે। તો 18 ડિસેમ્બર સુધી સંસદના કુલ 92 જેટલા સાંસદોને સસ્પેન્ડ કરાયા હતા। ત્યાર પછીના બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવે છે ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક ફટકો। ગુજરાતમાં આમ આદમી પાર્ટી બાદ હવે કોંગ્રેસને પણ વધુ એક ઝટકો લાગ્યો છે। તો કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપી દીધું છે। તો વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ 17નું હતું, જે આજે રાજીનામા બાદ 16નું થઈ ગયું છે। તો લોક ચર્ચા મુજબ તેઓ ટૂંક સમયમાં કેસરીયો કેસ ધારણ કરે તેવી શક્યતાઓ છે। તો એમએલએના રાજીનામાથી મધ્ય ગુજરાતમાં કોંગ્રેસનું નબળું પડ્યું છે। તો હિન્દુવાદી છાપ ધરાવતા એમએલએ મધ્ય ગુજરાત અને ચરોતર વિસ્તારના મહત્વના પાટીદાર રાજકારણી હતા। ત્યાર પછીના બીજા મહત્વપૂર્ણ સમાચાર સામે આવે છે કોરોનાને લઈને સરકાર એક્શન મોડમાં। દેશમાં વધતા જતા કોરોનાના કેસ વચ્ચે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે। તો કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા 20 ડિસેમ્બરના રોજ એટલે કે આજે બેઠક બોલાવી છે। તો મળતી માહિતી અનુસાર માંડવિયા દરેક રાજ્ય અને કેન્દ્રના હેલ્થ મિનિસ્ટરી સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ડિજિટલ બેઠક યોજાશે। તો બેઠક બોલાવવા પાછળનું કારણ કોરોનાના કારણે વધતા જતો મૃત્યુદરનું છે।